હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સેન્ડવિચ ઢોકળા અને સુરતી ઈદડા। તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સુરતી ઈદડા અને સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં ઈદડાનો લોટ લઈશું અને તેમાં છાશ અને પાણી લઈને બેટર બનાવી લઈશું। અહીંયા મેં 3 બાઉલ રાઈસ અને 1 બાઉલ અડદની દાળ લઈ તેનો લોટ તૈયાર કરી લીધો હતો। બેટર બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને ઢાંકીને 7 કલાક સુધી રાખી દઈશું, જેથી એમાં સરસ એવો આથો આવી જાય। અહીંયા મેં બેટરને 7 કલાક સુધી રાખેલું હતું, એમાં તમે જોઈ શકો છો સરસ એવો આથો આવી ગયો છે। હવે આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું। આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે એમાં આપણે થોડું નાખી દઈશું મીઠું, થોડો નાખી દઈશું ખાવાનો સોડા, અને થોડો નાખીશું ઈનો। અહીંયા ઈનો ઓપ્શનલ છે, તેની જગ્યા પર તમે થોડો વધારે સોડા નાખી શકો છો। બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સર જારમાં લીલી મરચી, આદું, ધાણા અને મીઠું નાખીને પેસ્ટ બનાવી લઈશું। પેસ્ટ બની જાય ત્યારબાદ આપણે એક પ્લેટમાં તેલ લગાડી અને આપણે જે ઈદડાનું બેટર બનાવેલું હતું તે સ્પ્રેડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી કુકરમાં બાફવા માટે મૂકી દઈશું। 2 થી 3 મિનિટ સુધીમાં ઢોકળા બફાય ત્યાં સુધીમાં આપણે એક બીજા બાઉલની અંદર ઢોકળાનું થોડું બેટર લઈ લઈશું, તેમજ તેમાં આપણે જે લીલા ધાણા અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરેલી હતી તે મિક્સ કરીને બરાબર બેટરમાં મિક્સ કરી લઈશું। બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ઢોકળા પણ બફાઈ ગયા છે। હવે આપણે ઢોકળાની પ્લેટને નીચે ઉતારી લઈશું, તેમજ તેમાં આપણે ગ્રીન ચટણીવાળું જે બેટર રેડી કરેલું છે તે આ ઢોકળાની ઉપર સ્પ્રેડ કરી દઈશું। બેટર સ્પ્રેડ થઈ ગયું છે। હવે પાછું આપણે 2 થી 3 મિનિટ સુધી તેને કુકરમાં બફાવા દઈશું। ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા બરાબર બફાઈ ગયા છે। પછી આપણે પ્લેટ નીચે ઉતારી લઈશું અને તેની ઉપર ઢોકળાનું બેટર સ્પ્રેડ કરી દઈશું। ઢોકળાનું બેટર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર કાળા મરીનો પાવડર નાખી દઈશું। હવે આપણે આ ઢોકળાને કુકરમાં 10 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર બાફી લઈશું। દસ મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે આ ઢોકળાને 5 મિનિટ સુધી થોડા ઠંડા થવા દઈશું।
ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેના નાના નાના ટુકડાઓ કરી લઈશું. ઢોકળાના નાના નાના ટુકડાઓ થઈ જાય ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં નીકાળી લઈશું. હવે આપણે એક બાઉલમાં થોડું ઓઇલ નાખીશું. ઓઇલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડી રાઈ, થોડું જીરું, મીઠા લીમડાના પાન, તલ અને જે આપણે ઢોકળાના ટુકડા કરેલા હતા એ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. ઢોકળા સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. હવે આપણા સેન્ડવિચ ઢોકળા રેડી થઈ ગયા છે. ત્યાર પછી આપણે બનાવીશું ઈડલી. ઈડલી બનાવવા માટે આપણે ઈડલીના બેટરમાં થોડું મીઠું નાખી દઈશું, થોડો નાખીશું ખાવાનો સોડા અને થોડો નાખીશું ઈનો. ત્યારબાદ બેટરને બરાબર રીતે મિક્સ કરી લઈશું. બેટર બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઈડલીની વાટકીઓ ભરી લઈશું. આ રીતે બધી ઈડલીની વાટકીઓ ભરી લઈશું આપણે. ઈડલીની વાટકીઓ ભરાઈ જાય ત્યારબાદ આપણે તેના ઉપર કાળા મરીનો પાવડર સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે આ ઈડલીની વાટકીઓને કુકરમાં હાઈ ફ્લેમ પર 10 મિનિટ સુધી બાફવા માટે મૂકી દઈશું. દસ મિનિટ થઈ ગઈ છે અને ઈડલી પણ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એક પછી એક બધી ઈડલીને વાટકીમાંથી કાઢીને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણા સેન્ડવિચ ઢોકળા અને સુરતી ઈદડા બનીને રેડી છે. આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તેમજ અમારી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.